છોકરાઓ બચારા 5 વાગે 5:30 ઉઠે છે. જે લોકો નેચરલ કેવું કે આપણે ઉઠી જઈએ યાર 5 5:30, પણ અત્યારના સ્કૂલની ટાઈમિંગ એવું થઈ ગયું છે ને. જ્યારે હું સ્કૂલ જતી હતી ને ત્યારે એક જ ટાઈમ હતું 10 થી 4. હાજી, ને અત્યારનું સ્કૂલનું ટાઈમિંગ એવું થયું છે ને કે 5:30 મીન્સ કે 6:30 તમારી સ્કૂલમાં પહોંચવું હોય તો કલાક પહેલાં તો ઉઠવું પડે. તો છોકરા બચારા 5:30 5:15 ઉઠે છે ને એટલું એ લોકોને ખરાબ હાલત થાય છે ને. પણ હવે શું કરવાનું છે, એ વસ્તુ છે. સો જેવું સ્કૂલેથી આવ્યું ને એવું આ બધું મૂકીને, આ બધું બેગ મૂકે, બેલ્ટ જો અહીંયા પડ્યું છે, બેલ્ટ ત્યાં બેગ પડ્યું છે એમનું, પ્લસ ખાઈને તરત મારી મોટી છોકરી તો એને છે ને ઊંઘનું બહુ જ પ્રોબ્લેમ છે. મારા જેવું બહુ ઊંઘવા જોઈએ. મીન્સ કે રાતનું આખી નાઇટનું જે 6-7 કલાકનું ઊંઘ એને ના થાય ને પૂરું. સો મારી મોટી છોકરીને તો છે ને એટલી બધી ઊંઘની પ્રોબ્લેમ છે ને કે એ સ્કૂલેથી આવે ને જેવી એને સવારે બી મારે 5 વાગે ઉઠાડું તો 5:30 તે ઉઠે પહેલી વાત તો. અને સવારે આવે ને બપોરે આવે ને બેગ મૂકીને નહીને ચેન્જ કરીને જમે ના જમે ને એને ખાલી ઊંઘવા જ જોઈએ. અત્યારે છોકરાઓ હોઈ ગયા છે બચારા સ્કૂલથી આવીને, હાલાકી આજ તો જમ્યા છે. ઊંધું એમ તો એસી ચાલુ હતું એટલે હમણાં મેં એસી બંધ કર્યું છે. આ તરત જ જમીન હોઈ ગઈ છે, આ બી સૂઈ ગઈ છે, આ બી સૂઈ ગઈ છે, અને બાજુમાં મારા સિંહ પણ સૂઈ ગયું છે. સો યાર સવારમાં રોજ એક તો નાના છોકરાઓ બચારા આવી રીતે ઉઠવું બહુ ડિફિકલ્ટ હોય છે. અમે એઝ અ લેડીઝ મારે ઉઠવું હોય ને રોજ પર ડે 5:30 6 વાગે તો મને પણ નહીં એમ થતું એ. પણ છોકરાઓને ઠીક છે, હવે સ્કૂલ છે તો છે યાર. અમુક વાર થાય કે હટ આપણો દિવસ સ્કૂલનું સારું હતું, બીજું બધું તો સાઈડમાં ગયું, પણ સ્કૂલનું આપણા દિવસ સારા હતા. એમ કે 10 વાગે સ્કૂલ જવાનું એટલે મિનિમમ તમે 8 વાગે બી ઉઠો ને તો જે કે નેચરલ ટાઈમ છોકરાઓને 7 7:30 હોય છે ઉઠવાનું. બટ હવેનું ટાઈમ એવું થઈ ગયું છે કે તમારે 7 7:30 સ્કૂલમાં પ્રાર્થના ચાલુ થાય એટલે તમારે 7 વાગે ટચ થવું જ પડે. પ્લસ ગાડી લેવા આવે એટલે ગાડી તમને 15-20 મિનિટ પહેલાં જ લઈ જઈને અહીંયા બેસાડી દે. અત્યારના છોકરાઓને આવું ચાલે છે સ્કૂલનું.